સાહેબજી મથેણ વંદામી, દારૂલાલ. હવે આપણા પહેલાંનું ઇન્ટરવ્યૂ જે જોયું તો એમાં ઘણા લોકોએ મેસેજ મોકલાવ્યા છે અને ઘણા જણના ફોન આવ્યા છે કે હવે સાહેબજીને પૂછો કે પાઉં, બ્રેડ, મેંદો અને ચોકલેટ માટે તો ખાસ કીધું છે અને બ્રેડ માટે ખાસ છે કે આપણાથી ખવાય કે નહીં, એમાં કેટલી જીવહિંસા છે. સાહેબજી કંઈ સમજાવશો? ઘઉંનો છેલ્લી પ્રોસેસ જે છે એ મેદો છે. અચ્છા. ઘઉંના સત્વ તત્વને કાઢી નાખે છે અને BAN બાન કહે છે, એ કાઢી અને છેલ્લે એનું પ્રોસેસ બનાવતા આ મેદો બને છે. અચ્છા. એટલે પહેલી વસ્તુ એ સમજવાની થઈ કે મેદો બન્યો એટલે એમાં પ્રોટીન, કેલ્શિયમ, કેલરીઝ, આયરન, વિટામિન્સ, મિનરલ્સ એક પણ તત્વ બચતું નથી. શીરો એ નથી બચતું છતાં પણ આપણે ખાવું છે તો થોડીક અક્કલ આપણામાં જોઈએ કે જ્યારે શરીરને પ્રોટીન, કેલ્શિયમ, કેલરીઝ કંઈ જ નથી મળતું તો ખાઈને શું ફાયદો? અચ્છા. હવે આ છેલ્લી કક્ષાની એકદમ પ્રોસેસ થઈ ગઈ એટલે એ મેદો જઈને આંતરડામાં ફસે છે, ચોંટે છે અને એની અંદર ગ્લુટેનના પર્સેન્ટેજ ખૂબ વધારે હોવાથી જેમ તાણો એમ રબરની જેમ તણાય છે. બરોબર. હવે એવો આંતરડામાં જઈને ફસે, હવે એને કાઢવા માટે પાછું તમે 3 દાડા સુધી કદાચ કાયમ ચૂર્ણ લેવું પડે, બીજો ખર્ચો કરવો પડે. એની મૂર્ખતા કરીને શું ફાયદો? બીજી વાત એ છે કે એ મેદાને 2-3 દિવસ પરાતોમાં પાણીમાં પલાળી રાખે છે. અચ્છા. એની અંદર સોડા ખારો નાખતા રહેવું પડે. એક સાથે મોટી પરાતમાં એક ગુણી એટલે 100 કિલો મેદો પલાળે, એમાં બાલટી ભરીને એમાં સોડા ખારો નાખીને ભીજવીને રાખે. એ સુકાય એટલે સાંજે ફરી બીજી વાર નાખે, બીજા દિવસે ફરી ત્રીજી વાર નાખે, બીજા દિવસે સાંજે નાખે, ત્રીજા દિવસે નાખે. એમ ઘણી વખત 3-4 દિવસ સુધી સોડા ખારો નાખીને પાણીમાં પલાળતા રાખે. જો એક રાત જ રહીને બીજા દિવસે રહે તો એમાં ફંગસ લાગે છે. અચ્છા. ફંગસ એટલે જેને આપણે ફૂગ કહીએ છીએ, એટલી અનંત કાય ઉત્પન્ન થાય. બરોબર. જેમ વરસાદ થતા ભીત ઉપર લીલ ફૂગ જામે, અચ્છા. એમ આ મેદાના ફૂગસ ઉપર બીજા દિવસે વ્હાઈટ કલરની ફંગસ જામે છે. એ તો કોઈ એના ઉપર ફંગસ એટલે ફૂગ જેને કહીએ છીએ અનંતકાય, જેમ કાંદા બટાકા અનંતકાય છે, એમ આ પણ છે. હવે એવી રીતે બનાવીને પછી એના ચોરસા બોક્સની અંદર ફિટ કરી અને ઓવનમાં મૂકે, 20-30 મિનિટમાં શેકાય. એટલે શું થાય? આ ફક્ત સરફેસ શેકાણી, 4 બાજુની સરફેસ શેકાણી, અંદર બધું એમને એમ રહે છે. હવે એ સોડા ખારો નાખ્યો એટલે એની વરાળથી અંદર, હવે બહાર પતરાનો બોક્સ છે એટલે બહાર તો જઈ ન શકે, એટલે અંદર ને અંદર એમને એમ ભરાઈ રહે. એના કારણે એ સોફ્ટ બને છે. હવે બ્રેડ બની ગયો એ પાછું 2 દિવસ, 3 દિવસ, 4 દિવસ, 5 દિવસ રહેશે. ઘણી કંપનીઓ બ્રેડ બની ગયા પછી એની સરફેસ ઉપર ઈંડાનું રસ ચોપડે છે, જસ્ટ ટુ શો ધ શાઇનિંગ ઓન ધેટ. એક કેવી જે છે શાઇનિંગનું પડ. પછી એવું લોકો વિટામિન કે ને વિટામિન ઈ ને લખી નાખે છે. એટલે બ્રેડની અંદર પહેલા નંબરે અનંત કાય જે છે ઉત્પન્ન થઈ ગઈ ફંગસ. 2-4 દિવસ પલાળીને રાખી મૂકવાથી ઈયળો ઉત્પન્ન થઈને ચાલતી હોય છે. ત્યાર પછી એના ઉપર આ ઈંડાનો રસ ચોપડવામાં આવે. હવે પંચેન્દ્રિય જીવની હિંસા થઈ, અનંત કાય જીવોની હિંસા થઈ, તેન્દ્રિય જીવોની હિંસા થઈ. વિચાર કરો ભાગશાળી, આ બ્રેડ તમે બેકરીમાંથી લાવ્યા એટલે ત્યાં બનાવનારો મુસલમાન વર્ગ બધા એવા જ લોકો છે, એમને ક્યાં ચોખ્ખાઈ જોવી છે, કઈ શુદ્ધિ રાખવી છે? આ કર્યા પછી હવે બ્રેડ 2-4-5-7 દિવસ સુધી પડી રહે એટલે એની અંદર ફંગસને ટાળવા માટે લોકો ઓવર પેસ્ટિસાઇડ્સ નાખતા હોય, નહીંતર તો એ બ્રેડ આખું પોઈઝન થઈ જાય. એટલા પેસ્ટિસાઇડ્સ અંદર નાખે ત્યારે એ 7 દિવસ, 8 દિવસ, 10 દિવસ પડ્યું રહે. હવે વિચાર કરો, જ્યારે તમે ખાઓ, જ્યારે લાવો
ઘરમાં લાવેલું પાછી તમે ખાઈને 4 દાડા ફરી ફ્રીજમાં મૂકી રાખો. હોટલવાળા, રસ્તા ઉપરવાળા, બેકરીવાળા જે છે બધા હવે આ ખાવાથી તમને કોઈ પ્રોટીન મળતું નથી, કેલ્શિયમ મળતું નથી, કેલરીઝ મળતી નથી, આયરન મળતું નથી, શરીરને કોઈ પોષણ મળતું નથી, છતાંય લોકો ખાય છે. તો પહેલાં જૈન ધર્મની દૃષ્ટિએ વિચાર કરો તો આટલા જીવોની, અનંતકાય જીવોની, ફંગસની, તેન્દ્રિય જીવોની અને ઈંડાની, પંચેન્દ્રિય જીવોની હિંસા થઈ. એટલું પાપ કર્મ તો આત્માને ચોંટ્યું. બીજા નંબરે ફિઝિકલી શરીરને કોઈ બેનિફિટ જ નથી. ત્રીજા નંબરે પાછા એ કે રોગ ઊભા કરે છે. અમુક કંપનીઓ એની અંદર બ્લીચિંગ કેમિકલ નાખીને પછી બનાવે છે એટલે એકદમ સુપર ફાઇન વ્હાઇટ થાય. એ કેમિકલ પણ કેન્સર કરે છે. ઓવર પેસ્ટિસાઇડ્સ નાખીને બનાવે અને આટલા દિવસ તકે એ પણ કેમિકલ કેન્સર કરી રહ્યું છે. આ રીતે શારીરિક દ્રષ્ટિથી, રોગ બીમારીઓની દ્રષ્ટિથી અને ધાર્મિક દ્રષ્ટિથી કોઈ પણ રીતે બ્રેડ ખાવા એ સહેજ પણ સમજણ ભર્યું નથી, ડાપણ ભર્યું નથી. આપણી મોટામાં મોટી મૂર્ખતા છે. આ રીતે બ્રેડ આપણને નુકસાનકારક થયા એટલે એ વહેલી તકે જૈનોએ તો પ્રતિજ્ઞા કરીને છોડી જ દેવા જોઈએ, અડાય નહીં. હવે વિચાર કરો એ જ પ્રોસેસમાંથી આ જ મેદો પલાળીને સોડાખારો નાખીને 3-4-5 દિવસ નાખીને બેકરીઓવાળા જે છે અને ધારાવીને આ બાજુ બીજા લોકો જે છે એની પાણીપુરી બનાવે છે. ફટાફટ એની જે છે વણી કરીને પાણીપુરી બનાવી હવે તળે છે. શેમાં તળે છે? પામ ઓઇલ અને ડુક્કરની ચરબી જે મિક્સ થયેલી હોય એમાં તળે છે. એટલે પહેલાં આપણે બેનો પલાળીને રાખ્યો એટલે ફંગસની અનંતકાય થઈ ગઈ, ઈયળો ચાલશે, તેન્દ્રિય જીવોની હિંસા થઈ ગઈ, બેક્ટેરિયલ ગ્રોથ વધે, બેન્દ્રિય જીવોની હિંસા થઈ ગઈ, અને પછી આ ડુક્કરની ચરબીને પામ ઓઇલમાં તળે છે, પંચેન્દ્રિય જીવોની હિંસા થઈ. એવી પાણીપુરીઓ અત્યારે ગલીએ ગલીએ એક સ્ટોરમાં પૂરીઓ મળી રહી છે. આ લાવીને જૈનો ખાય. વિચાર કરો એમાં મળે છે શું? શરીરને તો કોઈ પોષણ મળતું જ નથી એટલે નુકસાન બહુ મોટું થઈ રહ્યું છે. આ જ બ્રેડ એ જ પીઝામાં વપરાય છે, એ જ બર્ગરમાં વપરાય છે, પાસ્તામાં વપરાય છે. 5 રૂપિયાના મેદાના લોકો 500 રૂપિયા ખર્ચે છે. આનાથી વધારે મોટી મૂર્ખતા છે ને કહેવાય છે. વહેલી તકે જૈનોએ અને બધાએ જાગૃત થવા જેવું છે. જે લોકો હેલ્થ કોન્શિયસ છે, હેલ્થના અવેરનેસવાળા છે અને ધાર્મિક મનોવૃત્તિવાળા, થોડું ઘણું પણ પ્રાણાતિપાતના જીવોની હિંસાનું પાપ સમજતા હોય અને આત્માને કર્મ બંધાય, કરોડો વર્ષોની નરક ભોગવવી પડે એના કરતાં વહેલી તકે બચવા જેવું છે.